નમસ્કાર, જીએસટી પર આપની સાથે હું છું આરતી। તો સમાચારોમાં આગળ વાત કરીએ કે મુંબઈના કુલ્લા વિસ્તારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે। બેકાબુ બનેલી બેસ્ટ બસે અનેક લોકોને કચડી નાખ્યા, જેમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 3ના મોત થયા છે। તો બેકાબુ બેસ્ટ બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે। અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી। પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે। ઘટના સ્થળે ભારે ભીડ પણ એકઠી થઈ ગઈ હતી। તો બીજી તરફ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને ઘટના સ્થળે પહોંચીને રાહત બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી। માહિતી અનુસાર બેસ્ટ બસ કુલ્લાથી અંધેરી જઈ રહી હતી, ત્યારે આંબેડકર નગરમાં બુદ્ધ કોલોનીમાં નજીક બસ બેકાબુ થઈ ગઈ અને અનેક લોકોને કચડી નાખ્યા હતા। કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તો કેટલાકના મોત પણ થયા છે। ઇજાગ્રસ્તોને ભાભા અને સાયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। बहुत लोगों को उसमें ठोकते हुए गया। कई रिक्शे, कई गाड़ियाँ, ठीक है, कई रिक्शे, कई गाड़ियाँ, लोग जो रोड क्रॉस कर रहे थे वो समझ नहीं पाए। हक्कानी में शादी थी, वहाँ के मेहमान थे बाहर, तो उसमें से भी लोग इधर उधर हुए। वहाँ पर एक बच्ची को उड़ा दिया उसने, वो बच्ची जगह पे डेथ हो गई है। कुर्ला नर्सिंग होम यहाँ पर हॉस्पिटल है, वहाँ हम लोग ने 5-6 लोगों को भेजे, जो अभी तक पता चला कि उनकी डेथ हो चुकी है। ऐसा है कि ये सिम्बा होटल, शीतल मिठाई वाले के पहले सिम्बा होटल है, राजकमल होटल के पहले। वहाँ पे गाड़ी का ब्रेक फेल हुआ अर्पण के पास से, और हम वहाँ से क्रॉस कर रहे थे तो वहाँ पे ये गाड़ी बहुत रफ में गई है, राइट और लेफ्ट करके गई है ये। तो वहाँ पे हमारे सामने एक लेडीज और मैं बचा। उसके बाद वहाँ पे एक एक्टिवा वाला था, उसको डायरेक्ट उसने मारता हुआ निकल गया।